હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે આજે જેવો ટાઈમ થઈ ગયો છે ને, આજે છે 26મી જાન્યુઆરી, એટલે કે આપણો પ્રજાસત્તાક દિવસ. અને અત્યારે છે ને સવાર મેં રસોઈ કરી લીધી છે અને દિત્યા અને નરેશ બે પપ્પા દીકરી અત્યારે જાય છે ગામમાં ધ્વજવંદન કરવા. બરાબર ને? ધ્વજવંદન તો ક્યારનું થઈ ગયું પણ અમે તો ખાલી આનો આટો મારવા. હા, દિત્યા એ જો અત્યારે મિલિટરીના કપડાં પહેરી લીધા છે. કા દિત્યા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે સ્વાગત છે. હું જાસુ ધ્વજવંદન કરવા. ભારત માતા કી જય. વંદે માતરમ. હા, તો દિત્યાને એવા સૂત્રો બોલતા પણ આવડી ગયું છે. સારું, ચાલો તો જઈ આવો. ચાલો, અત્યારે છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે છે ટાઈમ મળ્યો આપણે વિડીયો સ્ટાર્ટ કરવાનો. કેમ કે આજે છે ને બધા ઓછાડું ને બ્લેન્કેટું ને ચાદર ને બધાના કપડાં હતા નવા, એટલે બધું હાથે ધોયું, એટલે મોડું થઈ ગયું. હજી નાવાનું બાકી છે. ને અત્યારે છે ને અમારી ઘરે જે મહેમાન આવ્યા હતા ને તમને વિડીયોમાં અમે બતાવી દઈએ કે ક્યાંથી મહેમાન આવ્યા હતા ને કોણ મહેમાન આવ્યું હતું. તો આપણા સ્પેશિયલ ગેસ્ટ અહીંયા આવી ગયા છે બોર તોડવા માટે. કા તો ત્યાં 5 લાખ સબસ્ક્રાઇબર તો કર્યા નહીં, પણ મારે વહેલું આવવું પડ્યું. સાચી વાત છે. એટલે આજને આ સબસ્ક્રાઇબ કરીને 5 લાખ પોગાડી દો. હા, કેમ કે આપણે આની પહેલા છે ને વિડીયોમાં વાત કરી હતી કે જ્યારે 5 લાખ સબસ્ક્રાઇબર થશે ને ત્યારે જ અતુલ આવશે. કા પણ અતુલને એક અચાનક ઇમરજન્સી કામ આવી ગયું ને એટલે આવવું પડ્યું. ના પાડતું હતું કે જ્યાં સુધી 5 લાખ નહીં થાય ત્યાં સુધી ઘરે પગ જ નહીં મૂકું. નતું જ આવવું, પણ આ તો હું મજબૂરી હતી એટલે આવી ગયા. હવે ફટાફટ સબસ્ક્રાઇબ કરો, 5 પુગાડો. હવે એ કે છે કે હવે હું નહીં આવું ત્યાં સુધી. હવે તો આવવાનું નથી, ગમે ઈ થાય. હા, એટલે તમે સબસ્ક્રાઇબ ન કર્યું તો પેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. અને અત્યારે બપોરના ટાઈમે ભર તડકામાં મમ્મી જો અહીંયા પતરા ઉપર ચડી ગયા છે બોર ખાવા. મમ્મી થી રહેવાનું નહીં ને એટલે મમ્મીને અત્યારે બોર ની યાદ આવી ગઈ. એટલે મસ્ત જો મમ્મી છે ને પાકા પાકા બોર જો દેખાય. જબલું લઈને ગયા છે એટલે આગળ જબલું ભરી લે. નીચે અહીંયા છે ને દિત્યા ને યુગ રમે છે, એટલે એને ખબર નથી કે અમે અહીંયા ત્રણેય બોર તોડવા અહીંયા આવ્યા છે. જો આગળ ખબર પડી જાય ને તો એ ઉપર આવી જાય. એટલે નકર છે ને દિત્યા ખાઈ લે છે બોર. ને ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે આ બોર ખવાય, એમાં કંઈ વાંધો નહીં. ને ઘણા એમ કહેતા હતા કે ન ખવાય, બોર તો બોર જ હોય, ઠળિયા તો બધા એમાં નીકળવાના જ છે. એટલે હવે આપણે થોડોક ટાઈમ નથી ખાધા, એટલે હવે થોડોક ટાઈમ જવા દઈએ, નથી ખાવા દેવા, આવતા વર્ષે ખાહે એવું બધું છે. તો અત્યારે ફટાફટ મમ્મી બોર તોડી લે ને અમે થોડાક બોર અમે ખાઈ લઈએ, પછી અમે અમારા કામે ચડી જાય. અતુલને બોર એટલા યાદ આવ્યા છે કે રાજકોટથી અહીં ખાવા આવ્યું. આવા બોર ત્યાં નહીં મળતા હોય. મળે વિડીયો જોઈને જો વિડીયો એને જોયો ને એટલે એને બોર ખાવાનું મન થઈ ગયું, એટલે સ્પેશિયલ બોર ખાવા અહીંયા ધક્કો ખાધો. એ એનું ઇમરજન્સી કામ હતું. કા હતું ને મારે અહીંયા જાવું હતું, પણ મમ્મી કીધું તારું વજન બહુ વધારે છે, તું રહેવા દે. આમાં ઓછા વજન વાળા હોય ને ઈ જ આમાં જઈ શકે, પતરા નકર તૂટી જાય. એટલે એને અહીંયા ઊભો રાખ્યો અને મમ્મી છે ને અહીંયાથી જો બધું મસ્ત મસ્ત બોર તોડી અને અતુલને આપ્યા છે. કેવા છે? શું લાગે બોર? એક નંબર છે ને. બાકી આપણે દવા વાળા ખાતો એમાં સ્વાદ ન આવે. આ તો સ્પેશિયલ ઓર્ગેનિક બોર છે. અને જો આવી રીતે છે ને દળદળતા પછી અહીંયા નીચે જાય ને પછી ખાવાની મજા આવે. ચાલો તો જો ફાઇનલી મમ્મીએ બોરનું જબલું મસ્ત ભરી લીધું છે. પાકા બોર. આમાં જો રિસ્કી હોય એટલે ધીમે ધીમે હેલો આવવું પડે ને કે પતરા છે ને તૂટી જાય. તો આ રીતના કંઈક આપણા બોર છે મસ્તીના, જોતા જ મોઢામાં પાણી આવી જાય મસ્ત બોર છે. તો ચાલો બોરની મોજ માણી લઈએ. અને તમારે પણ ખાવા હોય તો આવી જાઓ અમારી ઘરે. ચાલો તો અત્યારે છે ને 10 જેવો ટાઈમ વાગી ગયો છે ને આજે છે ને મોડું થઈ ગયું છે જમવામાં, કેમ કે બધા મોડા આવ્યા ને પછી જમ્યા ને એટલે મોડું થઈ ગયું. બધા સાથે હોય એટલે મજા આવે, વાતોચીતો કરતા હતા એટલે. અને અત્યારે છે ને દિત્યાને ઉધરસ થઈ તો એની દવા લઈ આવ્યા, એને દવા પાઈને થોડું ઘણું એને સારું કર્યું. પછી મમ્મીનો વારો આવ્યો હતો, તો મમ્મી હમણાં દવા લેવા ગયા હતા. કા શું થયું? હાથી મમ્મી દવા લેવા ગયા તો મમ્મીને પેટમાં દુખાવાની દવા પી લીધી. તો અત્યારે છે ને મને થોડું માથું ભારે લાગે છે. તો હું એ વિચારું છું કે હું એ દવા લઈ આવું. તો મારી સાથે છે ને હું નરેશને લઈને જાઉં છું. તો નરેશ વિચારે છે કે હું એ દવા લઈ લઉં. મને થોડું છે ને ઘરું ભરે છે બધા ત્યાં વાયરસ ફેલાયો છે આખા ઘરમાં. હા, એટલે હવે અત્યારે છે ને ઓલો ડોક્ટર અમારા ફેમિલી ડોક્ટર જ છે. અમે બધા મોસ્ટ ઓફ એની પાસે જ દવા લેવા જઈએ. તો એ આગળ વિચારમાં પડી જાય કે આગળ તમારી મમ્મી દવા લઈ ગયા ને હવે તમે 2 જણા દવા લેવા આવ્યા. કાનાર હવે એને કેવું કે થોડું ડિસ્કાઉન્ટ આપે એમ. સાચી વાત છે. તો ચાલો પેલા ફટાફટ આપણે દવા લઈ આવીએ અને પછી ઘરે બીજા પણ મહેમાન આવ્યા છે એને પણ હું તમને મળાવું કોણ મહેમાન છે એ. ચાલો તો જો દવા લઈ અને આવી ગયા છીએ ઘરે. અને કયારની દવા એ પી લીધી છે ને આટલું કામ પણ કરી નાખ્યું છે. જો અહીંયા છે ને અમે અત્યારે શાક માર્કેટ ખોલીને બેઠા છીએ અને મહેમાન આવ્યા છે આપણું ઘર. જો મારા નણંદ મોંઘેરા મહેમાન જ રોકાવા આવ્યા છે ઘણા ટાઈમ પછી દિત્યાના ભય. એ મમ્મી જો અહીંયા એનું નિશાન સંભાળી લીધું છે અને બેન જો બધું સુધારતા જાય છે. અને અમે બે થઈને જો મેથી ને ધાણા ને પાલક ને ફોદીનો ને
વટાણા અને આવું બધું આપણે શાકભાજી જે સવારે બનાવવાનું છે ને એની પ્રિપરેશન કરી લીધી છે. અત્યારે બધું તૈયાર કરી લઈને એટલે સવારે પછી આપણે ઉપાધિની એટલે મારે ને બેનને સવારે રસોડું સંભાળવાનું છે. નરેશ એટલું બધું બનાવવાનું કારણ મહેમાન આવવાના છે ઘરે. બરોબર. ટોપ સિક્રેટ છે થોડુંક. એ તમને આગળ વિડીયો જોતા જાજો, એમાં તમને ખબર પડી જશે. જો કાલની રસોઈ સારી લાગે તો રસોડાનો કોન્ટ્રાક્ટ લેવા માટે અમે તૈયાર છીએ. હમણાં આપણે લગ્નની સીઝન ચાલુ જ છે, તો કોઈને કેટરિંગ નો ઓર્ડર દેવો હોય ને તમને દઈ શકશો. હું અહીંયા ચેક કરી આ બધાનો મેનેજર રહી આ હરખું કામ કરે કે નહીં એ બધું એમાં કાંઈ કઈ સંભાળી ઘટે કા કાજલબેન? કાંઈ ઘટવા નહીં દઈએ. બરોબર. હાલો તો આને હું એનું કામ કરવા દઈએ. ઓલા દાડમ છે ને એની ઉપર મારી નજર છે કે આ બે ખાઈ નો જાય ને તો સારું. રાખવાના છે હજી. અમે નહીં ખાઈ પણ અમે એ બીક છે કે તમે નો ખાઈ જતા. અમે નહીં ખાઈ હવે. ચાલો તો બધું શાકભાજી સુધારી અને જો અહીંયા રૂમમાં આવી ગયા છે ને અહીંયા ધડબડાટી બોલે છે અત્યારે. અને અતુલને જો ચડાવી દીધો છે માળિયા ઉપર. ઓલા નથી કહેતા કે માળિયું શું કરવા કર્યું તો કે બેહવા. અત્યારે જો અતુલે માળિયા ચડીને બેઠો છે કા ડ્રોન શોટ લઉં. ડ્રોન શોટ લેવા ગયો. કેમ કે અમે છે ને ઘરનું બધું વાસણ જો કલર કરો ને ત્યારે બધું અંદર ભરી દીધું હતું. ખાલી પિંજરાનું એક જ વાસણ અહીંયા બહાર રાખ્યું હતું. અને અમારે બીજી પ્લાસ્ટિકના વાસણ ઘણા બધા છે. એટલે કોઈ પણ મહેમાન આવે ને એટલે અમે એમાં જઈને જમવાનું આપી દઈએ. પણ મોટા મોટા વાસણ છે ને એ બધા જો અહીંયા હતું બેઠો ને માળિયાની અંદર બધા ભરી દીધેલા છે. તો જે વાસણ જોતા છે ને અત્યારે જો મમ્મી બધા બહાર કાઢે છે મહેમાનને પીરસવા માટેના. અને કોઈ તપેલા ને આ ને તે ને બધું છે ઈ તો બરાબર મળે છે ને વાસણ ને બધું. બે દેવા હોય એમાં ઓલું આ મારી પાસે બહુ ઓછું છે એમાં કોઈ ચડી જ ન થતું. હું તો જરાય ન ચડી શકતું અહીંયા. તમારે કોઈને વાસણની જરૂર હોય તો માળિયામાંથી લઈ જજો. હા અહીંયા અમારી પાસે ફૂલ વાસણની સુવિધા છે ને અત્યારે લગ્નની સીઝન ચાલુ જ છે એટલે બધા જોતું જ હોય કંઈક. એટલે જો કોઈને કઈ જરૂર હોય તો અમારી પાસે લઈ જજો. ચાલો તો એક માળિયામાંથી જેટલા વાસણ જોતા હતા એટલા કાઢી લીધા. અને અહીંયા જો બીજા રૂમનો બીજા માળિયાએ અતુલને ચડાવી દીધો ને એમાંથી જે વાસણ જોતા હતા ને એ કાઢ્યા. એટલે જે જોતું હતું તો પાછું મળ્યું નહીં કા. અને એમાંથી બીજી જો એક યુનિક વસ્તુ નીકળી છે. મારા લગ્ન થયા હતા ને ત્યારે જયારે ઓશિકા અને તકિયા ને લઈ આવી હતી ને ત્યારના એમનો પેકિંગ છે. હજી ખુલ્લા નથી. કોથરિયું તૂટી ગયું પણ ઓશિકા હજી વાપરા નથી. તો હવે કાલ વાપરી નાખવા કા મહેમાન આવે એટલે. હા ઉતરી જાવ. તો અત્યારે જોયું બધી તૈયારી ચાલે છે ને જે વાસણ જોતા હતા એ તો મળ્યા નહીં. હવે આપણે છે ને બેડના ખાના ખોલી જોવા પડશે અને એમાંથી આપણે વાસણ કાઢવા પડશે. હે અત્યારે રાતે ક્યાં જવું? 12 વાગે. અટાણે કોઈ બસે નહીં મળે. હાલીને જવાય અટાણે. સિંહ દીપડા ને આપડે બીક લાગે કા કાજલબેન? સવારે જાજો જમીન જાજો. જમીને આપડે સવારે મસ્ત રસોઈ બનાવવાની છે પણ જમીન જાજો. હા બસ રોકાઈ જાવ ને રાત ની રાત. ચાલો તો જો ફાઇનલી આપણે જે વાસણ જોતું હતું ને ઘટતું હતું ને બધું વાસણ આપણે અહીંયા કાઢી લીધું છે બહાર. એટલે હવે આપણે ટેન્શન નહીં. અને સવારે વહેલા ઉઠીને આપણે રસોઈ કરવાની છે. કેમ કે ઘણા બધા માણસોની આપણે રસોઈ બનાવવાની છે 35-40 જણાની. હવે છે ને આજે મોડું થઈ ગયું છે. 12:30 જેવો ટાઈમ વાગી ગયો છે. તો હવે વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવો વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.